નમસ્કાર ભાઈ બહેનો, જીપીએસસી મુખ્ય પરીક્ષા અને ડીવાયએસઓ મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને અમે રજૂ કરી રહ્યા છીએ આ સાંપ્રત પ્રવાહના વિવિધ વિડીયોઝ કે જેમાં સાંપ્રત મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા અને વિચારણા કરી રહ્યા છીએ. ભાઈ બહેનો, એ દિશામાં કૃષિ સુધારા ઉપર એક વિડીયો અમે રજૂ કરેલો, જેમાં કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આપણે સ્પષ્ટતા લીધેલી. એ પછી આપણે કૃષિ સુધારાના સંબંધમાં જે એક નવો પ્રશ્ન આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. એ મુદ્દો છે, પ્રસ્તાવિત રીતના રહેશે. એમાં ખેડૂતો કયા કારણોથી કૃષિ સુધારા સંબંધી ત્રણેય કાયદાઓને પરત લેવાની માંગણી કરી રહ્યા છે. ભાઈ બહેનો, આ પ્રશ્નને આપણે સમજીએ તો હકીકતમાં જોવા જાવ તો વિરોધનું કારણ શું છે આપણે જોઈ રહ્યા છીએ કે આ વિરોધ સતત વધી રહ્યો છે, આક્રોશનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ વિરોધનું કારણ શું છે? તો આ પ્રશ્નના સંદર્ભમાં આપણને કીવર્ડ કારણો જ દેખાય છે કે જેની ઉપર આપણે ધ્યાન આપવું પડે. જોકે આ પ્રશ્ન બહુ જ સરળ સ્પષ્ટ છે. આનો જવાબ પણ આપણે એકદમ સરળ સ્પષ્ટ રીતે કોઈ પણ પ્રકારના સ્ટ્રક્ચરલ ઇશ્યુઝમાં પડ્યા વગર આપણે આપવાની કોશિશ કરીશું. સીધા એના 5 અગત્યના કારણો છે જેની મેં અહીંયા રજૂઆત કરી છે જવાબમાં. આ જવાબનું માળખું 5 કારણો પર કેન્દ્રિત હોવું જોઈએ. ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે? તો 2 બાબતો અગત્યની છે. નંબર 1 બાબત છે કે ખેડૂતોને કેટલાક મુદ્દાઓને લઈને શંકા છે, ડર છે કે ભવિષ્યમાં આ કાયદાઓથી, આ નવા કાયદાઓથી આવું થશે. તો આવા ડરને રોકવા માટે અથવા આવા ડરથી પ્રેરાઈને ખેડૂતો દ્વારા તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. બીજી વાત કે આ કાયદાઓમાં ક્યાંક જોગવાઈ સંબંધી પણ ખામીઓ છે કે જે ખામીઓને ધ્યાને રાખીને પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. એ લોકો, ખેડૂતો દ્વારા તો અનેક ખામીઓ રજૂ કરવામાં આવી છે, પરંતુ 200 શબ્દની મર્યાદાને ધ્યાનમાં રાખી આપણે કઈ ખામીઓને આપણા જવાબના એક હિસ્સાના રૂપમાં રજૂ કરવું જોઈએ, તો એવી પણ એકાદ 2 ખામીઓ આપણે અહીંયા ચર્ચા કરીશું. તો ડર અને કાયદામાં રહેલી કેટલીક ખામીઓ, આ 2 અગત્યના આયામ છે કે જેની ઉપર આખો આપણો જવાબ કેન્દ્રિત રહેશે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ડર ઉપર જઈશું કે પહેલો એમનો ડર છે એમએસપી સમાપ્ત થઈ જશે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. ભાઈ શું છે એમએસપી? તો કે એમએસપી સરકાર દ્વારા ખેડૂતોને અપાતી એક ગેરંટી છે કે અમે આ પ્રાઇસ ઉપર, જે એમએસપી માં લખ્યું હોય જે પ્રોડક્ટ માટે, આ પ્રાઇસ ઉપર તમારા દ્વારા ઉત્પાદિત કરવામાં આવનારી તમામ ખેત પેદાશોને ખરીદી લેવા તૈયાર છીએ. અને આ બાહેંધરી કૃષિ પેદાશોની કિંમત ઉપર સરકાર દ્વારા એમએસપી હેઠળ અપાતી બાહેંધરી સમાપ્ત થઈ જવાનો ડર હોવાથી ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. બીજો મુદ્દો લઈએ કે એપીએમસી અને એ સંબંધી બજારોની વ્યવસ્થા સમાપ્ત થઈ જવાનો ડર. એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસીસ માર્કેટિંગ કમિટી એપીએમસી શું છે? તો કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ છે. સાદી ભાષામાં બોલીએ તો ખેત પેદાશોનું બજાર છે, જેની રચના રાજ્ય સરકારો દ્વારા થઈ છે. આ બજારની અંતર્ગત અત્યારે ઓલરેડી એક વ્યવસ્થા કાર્યરત છે. ખેડૂતોનું એમ કહેવું છે કે જે વર્તમાન વ્યવસ્થા એપીએમસી ની છે એમાં કોઈ ખામી નથી, એમાં કોઈ સમસ્યા નથી, એને લઈને અમને કોઈ વાંધા વિરોધ નથી, અમે એની સાથે સંમત છીએ આ વ્યવસ્થા સાથે. પછી તમે આ નવી વ્યવસ્થા શા માટે લાવી રહ્યા છો? તો એપીએમસી નવી વ્યવસ્થા શું છે? ભાઈ બહેનો, નવી વ્યવસ્થા એવી છે કે જેમાં ખેડૂતોને અધિકાર મળશે કે તે એપીએમસી ની બહાર પણ પોતાની પ્રોડક્ટ્સ વેચી શકે, પોતાના રાજ્યની બહાર પણ પોતાની પ્રોડક્ટ્સ વેચી શકશે. અને આ અધિકારથી એપીએમસી ધીરે ધીરે મહત્વહીન થતા જશે, એવો ડર ખેડૂતોનો છે. અને આવી રીતના એપીએમસી સમાપ્ત કરી દેવામાં આવશે. તો એપીએમસી અને એમએસપી આ 2 ના ખતમ થઈ જવાનો ડર, સમાપ્ત થઈ જવાનો ડર ભાઈ બહેનો સૌથી મોટા 2 કારણો છે કે જેને ધ્યાને રાખી ખેડૂતો દ્વારા તીવ્ર વિરોધ આ કાયદાઓનો થઈ રહ્યો છે. ભાઈ બહેનો, ત્રીજો મુદ્દો છે કે જવાબખોરીનો ડર. આ ખરેખર જોવા જાવ તો પર્ટિક્યુલરલી આવશ્યક વસ્તુ અધિનિયમથી જોડાયેલો છે. આવશ્યક વસ્તુ અધિનિયમમાં જે સુધારા કરવામાં આવ્યા અને જેમાં આવશ્યક વસ્તુને લઈને ધારા ધોરણોમાં ફેરફાર કરવામાં આવ્યા,
એ દ્રષ્ટિને, એ ધારાધોરણોને, નવા ધારાધોરણોને ધ્યાનમાં રાખી ખેડૂતોને ડર છે કે જે આવશ્યક વસ્તુ અધિનિયમ અને કોર્પોરેટ ફાર્મિંગ દ્વારા કોર્પોરેટ હાઉસીસની એન્ટ્રી થશે એગ્રીકલ્ચરલ સેક્ટરમાં, તો મોટા પાયે જમાખોરી કરી લેવામાં આવશે અને એ જમાખોરીનો છેવટે નુકસાન તો ખેડૂતોને અને ઉપભોક્તાઓને થશે. ચોથો મુદ્દો છે કૃષિ ક્ષેત્ર ઉપર કોર્પોરેટ્સનો કબજો થઈ જશે. આવી એક શંકા ખેડૂતોના મનમાં છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ જ્યારે મોટા મોટા કોર્પોરેટ હાઉસીસ એગ્રીકલ્ચરલ સેક્ટર સાથે જોડાશે, ખેતી ક્ષેત્ર સાથે જોડાશે, તો એ કોર્પોરેટ હાઉસીસનો રાજનીતિક, આર્થિક, સામાજિક પ્રભાવ વિસ્તૃત હશે. જ્યારે ખેડૂતો, નાના, સીમાંત અને મધ્યમ ખેડૂતોની પ્રભાવશીલતા આવી કોઈ હોવાની નથી. તો જ્યારે સમજૂતી થશે, એ સમજૂતીમાં કોર્પોરેટના હિત જોખમાશે, ત્યારે આ કોર્પોરેટ પોતાના પ્રભાવથી ખેડૂતોને દબાવશે. આ ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે એમને એવો પણ ડર છે કે આ કોર્પોરેટ્સ ખેડૂતોનું શોષણ કરશે. એવું જ થઈ જશે જેવું પહેલાના સમયમાં જમીનદારી પ્રથા હેઠળ જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા, હવે કોર્પોરેટ સેક્ટર કરશે. આવો ભય, આવો ડર, આવી શંકા ખેડૂતોના મનમાં તીવ્ર સ્વરૂપે છે અને આ કારણે જ મારા ભાઈ બહેનો ખેડૂતો આ કૃષિ સંબંધી સુધારા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. પાંચમું કારણ લેશું. આ હકીકતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સંબંધી કાયદામાં એવી જોગવાઈ છે ભાઈ બહેનો કે જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતો અને સંબંધિત કંપની વચ્ચે કોઈ વિવાદની સ્થિતિ ઊભી થાય તો એ વિવાદ સાંભળવાની સત્તા એસડીએમ ને રહેશે, લોકલ લેવલે. અને એસડીએમ અને ડીએમ, ધેટ મીન્સ ડેપ્યુટી કલેક્ટર અથવા એસડીએમ ના લેવલ ઉપર અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના લેવલ ઉપર આ વિવાદ સાંભળવામાં આવશે. ખેડૂતો કહે છે કે ભાઈ અમે શું કામ અહીંયા કારોબારી આગળ જઈએ, અમને અદાલતમાં જવાનો અધિકાર હોવો જોઈએ જો વિવાદ થાય તો. એને કારોબારી તંત્ર ઉપર ભરોસો નથી. મારા ભાઈ બહેનો, આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની આ જોગવાઈ કે જેમાં સૌથી પહેલા કેસ એસડીએમ દ્વારા સાંભળવામાં આવશે, એ વાતનો તીવ્ર વિરોધ હોવાથી ખેડૂતો દ્વારા આ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે. ભાઈ બહેનો, આ પાંચેય કારણો ખરેખર પ્રશ્નો આવી જાય તો આ જ ક્રમમાં લખવાની વિનંતી છે અને કોઈ પિક્ટોરિયલ પ્રેઝન્ટેશન કરીને આ પાંચેય કારણોને આવી રીતના લખી શકો તો એ વધુ બહેતર રહેશે. આ પ્રશ્નમાં આમ નિષ્કર્ષ લખવાની કોઈ જરૂરિયાત નથી. ઓફિશિયલી આદેશમાં પ્રશ્નમાં આવી કોઈ અપેક્ષા દેખાતી નથી, પરંતુ આપણે નિષ્કર્ષ લખીશું કે સરકાર દ્વારા ખેડૂતોના વિરોધના આ કારણો ઉપર કોઈને કોઈ રીતે નક્કર આશ્વાસન આપવાની જરૂરિયાત છે કે જેથી ખેડૂતોને આ ડર છે એ સમાપ્ત થઈ શકે. આપ સૌ જાણો જ છો કે સરકાર વારંવાર એવું કહી રહી છે કે અમે એમએસપી નહીં સમાપ્ત થવા દઈએ, અમે એપીએમસી ચાલુ રહેશે, એમાં તમે કોઈ શંકા કરો માં. પરંતુ આવી જે વાતો સરકાર દ્વારા થઈ રહી છે એની પર ખેડૂતો વિશ્વાસ નથી કરી રહ્યા. તો ખેડૂતોનો વિશ્વાસ જીતી શકાય એ પ્રકારે કોઈ બાહેંધરી આપી શકે સરકાર અને સરકાર કોઈ મધ્યમ માર્ગ લઈ શકે તો આનું નિવારણ થઈ શકે છે. ખેડૂતોને પણ એ બાબતમાં ફેર વિચારણા કરવી જોઈએ કે કાયદાઓ સંપૂર્ણપણે પરત લેવાના સ્થાને કાયદાઓની ખામીઓ અને તેમને જે ડર છે એ ડરના સમાધાનને જો સુનિશ્ચિત કરી દેવામાં આવે તો સરકાર સાથે ખેડૂતોએ પણ આ કાયદામાં સંમતિ દર્શાવવાનો અભિગમ અપનાવવો જોઈએ. મારા ભાઈ બહેનો, આ પ્રકારનો નિષ્કર્ષ રજૂ કરી આપણે આપણો જવાબ પૂર્ણ કરીશું. અહીંયા હું આ વિડીયો પણ પૂર્ણ કરી રહ્યો છું. આશા છે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને યથાશક્ય અધિકતમ લોકોને આ વિડીયોનો લાભ મળે એવા અમારા પ્રયત્નમાં આપ સાથ સહકાર આપશો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.